એક સરસ મજાની વાર્તા। એક ગામમાં ઘણા ચોર રહેતા હતા। સમજો ને, આખું ચોરનું જ ગામ। તેમાંથી એક ચોરની એવી ટેવ કે સાધુ પાસે બેસવા આવે, સત્સંગ કરે। સાધુએ એને ઘણીવાર કહેલું કે આપણે ખોટા કામ ન કરવા। ચોરને પણ ચોરી છોડવાની ઈચ્છા ખરી, પણ રહી ન શકે। છતાં તેણે બીજી એક સારી ટેવ રાખેલી, સત્સંગ કરવા જવાની। એકવાર ચોર સત્સંગ કરવા જતો હતો, ત્યારે રસ્તામાં પગમાં કાંટો વાગ્યો અને પગ સૂજી ગયો। તેથી તે રાત્રે એ ચોરી કરવા ન જઈ શક્યો અને સત્સંગમાં જ રોકાયો। જ્યારે બીજા બધા ચોરોએ એ રાત્રે રાજાનો ખજાનો ફાડ્યો અને રૂપિયા ઘરેણા લઈ આવ્યા। બધાએ અંદરો અંદર બધું વેચી લીધું, પણ આ સત્સંગી ચોરને કશું મળ્યું નહીં। તેથી તેના ઘરના માણસો અને સગાવાલાઓ તેને વઢવા લાગ્યા કે તું સત્સંગ કરવા ગયો, કાંટો વાગ્યો અને ચોરીએ ન ગયો, એમાં આપણું ભૂંડું થયું, આપણને પૈસા ન મળ્યા। હજી તો વાત ચાલતી હતી, એવામાં રાજાનું લશ્કર ચોરોનું પગેરું શોધતું ગામમાં આવી ચડ્યું અને બધા ચોરોને સૂળીએ ચડાવી લઈ ગયા। બધા ચોરોની સાથે સાથે જેને કાંટો લાગ્યો હતો તે ચોરનેય સિપાહી ઉપાડ્યો। તે વખતે ગામના લોકો અને સાધુએ રાજા પાસે જઈને સાક્ષી પૂરી કે ખજાનામાં ચોરી થઈ ત્યારે આ ચોરી કરવા નહોતો ગયો, તેને તો કાંટો વાગ્યો હતો। આ સાંભળીને રાજાએ તેને છોડી મૂક્યો અને બીજાને સજા થઈ। સાંભળ્યું? સત્સંગ કરવાથી કેટલો ફાયદો થાય છે। જિંદગી જીવવાના બે જ રસ્તા છે, જે પસંદ છે તેને હાસિલ કરી લો, અથવા જે તમારી પાસે છે એને પસંદ કરતા શીખી જાઓ। પરંતુ આપણે આ બંનેમાંથી એક પણ પસંદ કરતા નથી અને